અહીંયા MCQ માં હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 3 કક્ષામાં n બરાબર કેટલામી કક્ષા આપેલી છે? ત્રીજી કક્ષા આપેલી છે. n બરાબર 3 કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં કોઈ એક ગતિ કરતો ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે આપણે આ પરમાણુનું કેન્દ્ર માની લઈએ. આ n બરાબર 1 માની લઈએ, આ n બરાબર 2 અને આ n બરાબર 3. આ 1 આ 2 and આ 3. તો હવે કહે છે કે કક્ષામાં ગતિ કરતો હોય અને એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી 1.28 એંગસ્ટ્રોમે હોય અંતરે, એટલે કે આ જે n બરાબર 3 અને કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ અંતર 1.28 એંગસ્ટ્રોમ છે, જેને આપણે મીટરમાં ફેરવીએ તો 1.28 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર થાય, કારણ કે મીટરમાં જરૂર પડશે જ. તો તેનો વેગ અને તરંગ લંબાઈ શોધો. ખરા અર્થમાં તમે જોવો તો અહીંયા આપણને બે વસ્તુ શોધવાની કીધી છે. એક આપણને વેગ શોધવાનો કીધો છે અને એક આપણને તરંગ લંબાઈ શોધવાની કીધી છે. હવે ખરા અર્થમાં થાય છે ખબર કે વેગનો અહીં કોઈ કિંમત જ નથી, કારણ કે વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં હોય તો એ તો ઓપ્શનમાં છે જ નહીં. તો આપણે સાચું શોધવાનું શું થશે? લેમ્ડા, તરંગ લંબાઈ. અથવા તો આ સવાલ છે એ રીતે પણ પૂછાય છે તો તેની તરંગ લંબાઈ શોધો. તો ડાયરેક્ટ આપણને તરંગ લંબાઈ શોધવાનું કહી. તો આપણે પેલા વેગ શોધવો જરૂરી બને, કારણ કે તરંગ લંબાઈ છે એ આપણે દ બ્રોગલીના સૂત્ર પરથી મેળવવાની થશે. હમણાં આપણે વાત કરીશું. તો પહેલા તો આપણે અહીંયા જે n બરાબર 3 માં જે ઇલેક્ટ્રોન ઘૂમે છે, n બરાબર 3 માં જે ઇલેક્ટ્રોન ફરે છે તેનું કોણીય વેગમાનના સૂત્રની મદદથી ગણતરી કરવાની થશે. કોણીય વેગમાનના સૂત્રના મદદથી. હવે કોણીય વેગમાનનું સૂત્ર શું હોય? તો કે mvr. આ m એટલે કોનું દળ હોય? ઇલેક્ટ્રોનનું. mevr બરાબર nh/2π. હવે અહીંયા આપણે શોધવાનું છે. જો અહીં આપણને એંગસ્ટ્રોમ ત્રિજ્યા આપી દીધેલી છે, આ એક પ્રકારે ત્રિજ્યા થાય ને, ત્રિજ્યા આપી દીધેલી છે r. વેગ આપણે શોધવાનો છે, તો વેગને કરતા બનાવીએ તો nh/2π mer. એટલું થઈ જાય. કિંમત મૂકીએ એટલે આપણને v ની કિંમત મળશે. n બરાબર કેટલા છે? 3. પછી h છે તો અચળાંક હોય 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ના છેદમાં 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? જો આપેલું નથી, આપણને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ થઈ જતું હોય છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. એટલું થતું હોય છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. એ આપણે મૂકીએ તો 9.1 ગુણ્યા 10 ની -31 ગુણ્યા r ની કિંમત કેટલી છે? 1.28 ગુણ્યા 10 ની -10 ઘાત. તો આ રીતના મળે. હવે આ બધાની કેલ્ક્યુલેશન કરીએ એટલે કેલ્ક્યુલેશનના અંતે આન્સર થઈ જાય 2.714 into 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડ. શું આવી જશે જી ભાઈ? આ મીટર પ્રતિ સેકન્ડ. એટલે વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ થઈ જાય. અથવા તો જો આપણે તે એકમ છે એ જૂલની મદદથી પણ શોધી શકીએ, કારણ કે જૂલ છે એ કિલોગ્રામ * મીટર સ્ક્વેર ના છે તેમાં સેકન્ડ સ્ક્વેર થતું હોય છે. જૂલ બરાબર શું થતું હોય છે? મીટર કિલોગ્રામ * મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર થતું હોય છે. આપણને ખબર છે કે આનો એકમ શું હોય છે? તો કે જૂલ * સેકન્ડ. આનો એકમ શું છે? તો કે કિલોગ્રામ દળનો. પછી 1.28 વાળાનો એકમ શું છે? તો કે મીટર. તો વધુમાં જો એ અહીંયા હું એકમનું અહીંયા લખું તો એકમનું આ રીતે લખી શકું. જૂલને હું એ રીતે લખી શકું. જૂલ એટલે શું થઈ જશે? કિલોગ્રામ * મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. આ સેકન્ડ તો છેદ છે એમની પાસેની. એ સિવાય છેદમાં શું છે? તો કે કિલોગ્રામ. હજી છેદમાં શું છે? તો કે મીટર. હવે આ કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, મીટર મીટર એક વખત કેન્સલ, એક વખત વધશે. સેકન્ડ સેકન્ડ એક વખત કેન્સલ, એક વખત વધશે. એટલે મીટર પ્રતિ સેકન્ડ આન્સર આવી છે. અને આમે આપણે ખબર છે કે વેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણી પાસે વેગ આવી ગયું છે. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો એકોર્ડિંગ ટુ ધ બ્રોગલી ઇક્વેશન
ધ બ્રોગલી ના સૂત્ર પ્રમાણે ધ બ્રોગલી નું સૂત્ર શું છે તો કે લેમ્ડા બરાબર h/p એટલે કે વેગમાન, જેને આપણે h/mv લખી શકીએ કારણ કે v છે આપણી પાસે, p નથી ભાઈ, વેગમાન નથી. તો કે વેગમાન પણ નક્કી કરી શકો. અહીંયા વેગમાન છે એ દળ સાથે, એટલે કે ઇલેક્ટ્રોન નું દળ છે એમને તમે v સાથે ગુણી નાખો તો એ થઈ જાય વેગમાન. તો વેગમાન તમે અહીં મૂકી શકો, બંને વાત એક જ થાય. h ની કિંમત તો જાણીએ છીએ 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ના છેદમાં m 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 અને વેગ આપણી પાસે છે 2.714 ગુણ્યા 10 ની 7 ઘાત. આમનું કેલ્ક્યુલેશન કરો એટલે એ ફાઇનલ આન્સર આવી જાય 2.68 into 10⁻⁻11 મીટર. કારણ કે લેમ્ડા છે તો કેમાં હોય છે જી ભાઈ? મીટરમાં. મીટરમાં આન્સર. તો 2.68 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર. 2.68 યસ 2.68 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર એ આન્સર આવે. અને અહીંયા પણ તમે આ રીતે એકમનું ગણી શકો. એકમ કઈ રીતે થઈ જશે તો કે જૂલ ઇન્ટુ સેકન્ડ. આ જ્યારે 9.1 વાળાનો એકમ શું છે? કિલોગ્રામ. આમનો એકમ શું છે તો કે મીટર પ્રતિ સેકન્ડ. તો બધાને મૂકીએ. જૂલ નું આપણે ખબર છે કે શું છે તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. પછી આ છેદમાં શું છે તો કે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ છે ના છેદમાં શું થાય? મીટર. અને આ છેદનો છેદ જો સેકન્ડ છે એ ક્યાં જાય? અંશમાં. તો આ બીજી સેકન્ડ આવી જાય. તો આ બંને સેકન્ડ છે એ કેન્સલ થાય, કિલોગ્રામ કેન્સલ થાય, મીટર કેન્સલ થાય. તો એક જ વખત મીટર વધે, જે અહીંયા એકમ આવે છે. તો આ રીતે મીટરમાં આન્સર આવી જાય. તરંગ લંબાઈ આપણને મળી જાય ધ બ્રોગલીના સૂત્રની મદદથી 2.68 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર એ આન્સર આવે. એ સિવાય નેક્સ્ટ એમસીક્યુ He પ્લસ. આપણને એ ખબર જ છે કે આખું જે આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, એ ચેપ્ટર નંબર 2 માં કોની ચર્ચા થાય છે તો કે હાઇડ્રોજનની અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીઝની. જો થોડી વાત કરી દો, હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ. હવે આપણે ખબર છે કે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1. હવે એની જેવી સ્પીસીઝ એટલે કે તેમાં પણ 1 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એવી કોણ કોણ સ્પીસીઝ બને તો કે He પ્લસ, એ સિવાય Li+2 હે, કારણ કે લિથિયમ છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 3. 3 માંથી 2 જાય તો 1 વધી જાય. હિલિયમ નો પરમાણુ ક્રમાંક 2 હોય, એમાંથી 1 જાય તો 1 વધી જાય, એટલે કે 1 ઇલેક્ટ્રોન થઈ જાય હાઇડ્રોજન જેટલા. એ સિવાય બેરિલિયમ થઈ જાય, બેરિલિયમ +3, કારણ કે એમનો પરમાણુ ક્રમાંક 4 છે. તો હાઇડ્રોજન કે હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે આ બધી સૂત્રને બધું લાગુ પડતા હોય છે. આખા ચેપ્ટરમાં આપણે એ જ વાત છે. હવે અહીંયા આપણને શું કહે છે કે He+ માટે બીજી ઉત્તેજિત અવસ્થા અને ચોથી ઉત્તેજિત અવસ્થાના ઊર્જાનો ગુણોત્તર કરો. હવે અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખજો જી ભાઈ, અહીંયા છે ને ઉતાવળે આપણે બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n = 2 નહીં લઈ લેવાની. ભૂલ પડે, ખોટું પડે. જો આ રીતે હોય, અહીંયા ફટાફટ તમે સરળતા માટે આ રીતે બધા ગેપ સરખા રાખું છું. બાકી આપણે જાણીએ છીએ કે બધા ગેપ સરખા હોતા નથી. આ બધા ગેપ સરખા હોતા નથી, પણ આપણે સમજવા માટે બરાબર કે ભાઈ બધા ગેપ અહીંયા હું થોડા સમાન રાખી દઉં. બીજોને ભાઈ સરખું દોરી દઈએ તો કંઈક આ રીતે છે. n = 1 પહેલો ગેપ વધારે હોય, n = 2, પછી બીજો ગેપ ઓલમોસ્ટ હાફ, n = 3, પછી એનાથી પણ અડધો 4, એનાથી પણ અડધો 5. હંમેશા ઇલેક્ટ્રોન હોય ક્યાં તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં, ભૂમિ અવસ્થામાં. હંમેશા ક્યાં હોય? ગ્રાઉન્ડ સ્ટેટમાં, ભૂમિ અવસ્થામાં. અને ઊર્જા આપણને ખબર છે ઉપર જાય તેમ વધે. હવે ઇલેક્ટ્રોનની બીજી ઉત્તેજિત અવસ્થા, આ એમની થઈ જાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. એટલે કે એક વખત ઉત્તેજિત થઈને ક્યાં જાય? n = 2 માં. જો એવું કીધું હોત ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો n = 2 થાય. અહીંયા આપણે કીધું છે બીજી ઉત્તેજિત અવસ્થા. તો બીજી ઉત્તેજિત અવસ્થા એટલે શું થાય? n = 3. બીજી ઉત્તેજિત અવસ્થા એટલે જ્યારે પછી કોની સાથે ગુણોત્તર? ચોથી ઉત્તેજિત અવસ્થા. આ થઈ જાય ત્રીજી ઉત્તેજિત અવસ્થા અને આ થઈ જાય ચોથી ઉત્તેજિત અવસ્થા. ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n = 5. n = 3 અને n = 5 મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતા અથવા તો કે ઉર્જા સ્તર ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર આપણને પૂછો છો.
હવે આપણને એક આ સૂત્ર પણ ખબર છે કે E બરાબર z² ના છેદમાં n², પરંતુ અહીંયા તો z એટલે કે હિલિયમ જ છે, z છે એ બે મૂકવાના થાય પરંતુ હિલિયમ જ છે અને H બંનેનો ગુણોત્તર છે એટલે કોઈ વાંધો નથી. જો અલગ અલગ આયનો હોત, He+ ની બીજી ઉત્તેજિત અવસ્થા કીધી હોત અને Li+2 ની ચોથી ઉત્તેજિત અવસ્થા કીધી હોત તો આ z છે મૂકવા પડે અને તો આંકડા બદલી જાય. કારણ કે He નો z કેટલો થાય 2 પરમાણુ ક્રમાંક અને લિથિયમ નો કેટલો થાય 3, તો છે એ થોડું ઇક્વેશન માં ઉપયોગ કરવો પડે. પરંતુ અહીંયા તો z સમાન છે એટલે E ચલે છે 1/n² થઈ ગઈ. હવે આ બંનેનો ગુણોત્તર કીધો છે, એ બંનેનો ગુણોત્તર લખીએ. બંનેનો ગુણોત્તર જોઈએ તો કે E3 ના છેદમાં E5, ત્રીજી ઉત્તેજિત અવસ્થાની ઊર્જા અને પાંચમી ઉત્તેજિત અવસ્થા એટલે કે a બરાબર 5 ની ઉત્તેજિત અવસ્થા ઊર્જા બરાબર n5 નો વર્ગ ના છેદમાં n3 નો વર્ગ. છેદનો છેદ અંશમાં જાય એટલે આ રીતે આવી જાય. હવે શું થશે તો કે n5 એટલે કે n બરાબર 5, 5 નો વર્ગ કેટલો થઈ જાય છે ભાઈ 25 અને 3 નો વર્ગ કેટલો થઈ જાય 9, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ 25/9. એ આન્સર આવી ગયો C. તો આ MCQ માં આપણે ધ્યાન રાખવાનું શું થયું આ પ્રકારના MCQ માં કે બીજી ઉત્તેજિત અવસ્થા કે ચોથી ઉત્તેજિત અવસ્થા જેટલામી ઉત્તેજિત અવસ્થા કીધી હોય ને એનાથી +1 કરી દેવાનું. એટલે કે આ રીતે બની જાય જેટલામી આપણને ઉત્તેજિત અવસ્થા કીધી હોય ને ઉત્તેજિત અવસ્થા પ્લસ શું કરી દેવાનું 1, એટલે એ આપણું આવી જાય n બરાબર. એટલે કે કેટલામી ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન છે એ આપણને ખબર પડી જાય ને એના આધારે આપણે ગણતરી કરવાની થાય. તો અહીંયા તો આન્સર આવી ગયો C, ત્રીજો. અહીંયા આપણે આ MCQ માં નીચેના સંક્રમણોમાંથી હાઇડ્રોજન પરમાણુના કયા સંક્રમણમાં સૌથી વધુ ઊર્જા મુક્ત થશે એવું પૂછ્યું છે. કોનું સંક્રમણ હોય? એ હાઇડ્રોજન પરમાણુમાં જ સંક્રમણ હોય. આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન પરમાણુની જ વાત છે. સૌથી વધુ ઊર્જા ક્યાં મુક્ત થશે? તો આપણે સીધા સાદા લોકો શું વાત શરૂ કરી દઈશું, શું આપણે તરત ફાઇન્ડ આઉટ કરવાનું શરૂ કરી દઈશું કે આપણે તો તરત ઊર્જા છે આ રીતના RH ને 1/n1² -1/n2² આ રીતે મ્યુ મળશે. આ મ્યુ પરથી આપણે ઊર્જા શોધી. તો આ સૂત્રની મદદથી આપણે મ્યુ મેળવીએ અને મ્યુ બરાબર E બરાબર h. મ્યુ ખબર છે તો મ્યુ બરાબર થઈ જાય E/h. આ h ને તમે પેલી બાજુ લઈ જાઓ એટલે કે આ E બરાબર થઈ જાય h * RH 1/n1² -1/n2² આ રીતે. પરંતુ આપણે આ સૂત્રની મદદથી જો ગણતરી કરવા જઈએ તો પરસેવો વળી જાય. કહેવાનો મતલબ ખૂબ સમય લાગે, ગણતરીમાં પણ ભૂલ થવાની શક્યતા રહે. કારણ કે n3 આપણે પહેલા a ઓપ્શન કેલ્ક્યુલેશન કરીએ, b કરીએ, c કરીએ, d કરીએ અને ક્યાં ઊર્જા વધારે આવે પછી આપણને મળે અને પછી આપણે ઓપ્શન ટીક કરીએ. પરંતુ એના કરતા ખૂબ જ સરળ રીત હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ પ્રકારની ગણતરી વગર આ MCQ સોલ્વ થઈ શકે. કોઈ સૂત્રની પણ જરૂર ન પડે. માત્ર એટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે હાઇડ્રોજન રેખા વર્ણપટ કયા પ્રકારનો હોય છે અને કઈ રીતે હોય છે, એ જ માત્ર આપણને ખબર હોય છે. હવે આપણને એ ખબર છે કે ભાઈ n બરાબર 1 પછી ગેપ વધે છે, ગેપ વધુ હોય છે. આ n બરાબર 2 પછી જે કઈ ગેપ પહેલામાં હોય એનાથી લગભગ અડધો થઈ જાય છે, n બરાબર 3 પછી ગેપ છે એનાથી પણ અડધો થઈ જાય, n બરાબર 4 એનાથી પણ ગેપ અડધો થઈ જાય, n બરાબર 5 એનાથી પણ ગેપ અડધો થઈ જાય, n બરાબર 6. તો કહેવાનો મતલબ કે પછી જેમ જેમ આપણે ઉપર જઈએ નંબરમાં તેમ તેમ એ રેખા વર્ણપટની રેખાઓ છે એકબીજાની નજીક નજીક આવતી જાય. આપણે થિયરીમાં સમજ્યા પણ છીએ કે આ એકબીજાની નજીક રેખાઓ આવી જાય તો ખૂબ ઉપર જતા ખૂબ વધુ સંખ્યાએ એવું પણ આપણે જોતા લાગે છે કે ત્યાં બે રેખાઓ એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગઈ હોય છે અને એ ઓવરલેપ થઈ ગયો એટલે એવી ઘટનાને આપણે કહેવાય છે ડબલિંગની ઘટના કહેવાય છે. હજી તમે વધારે ઉપર
જાઓ વધારે નંબર આપો તો એવી પણ ઘટના જોવા મળે છે કે ત્રણ રેખાઓ એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગઈ હોય તેને આપણે ટ્રિપલેટની ઘટના તરીકે ઓળખીએ છીએ અને તેમાં ઝીમેન અને સ્ટાર્ક અસર પણ આવતી હોય છે. તો એના પણ એમસીક્યુ લેશું ઝીમેન અને સ્ટાર્કના. પરંતુ કહેવાનો મતલબ કે આપણે એ જાણીએ છીએ કે જેમ જેમ ઉપરના તરફ જઈએ તેમ ઊર્જા છે એ તો વધતી જાય, ઊર્જા છે એ વધતી જાય, પરંતુ આ ગેપ છે શું થતો જાય, ઘટતો જાય. અહીંયા આપણને ક્યાંનું ક્યાં પૂછેલા છે એ ચારે જોઈ લઈએ ભાઈ. તમે જો કે n3 અને n2 એટલે કે ત્રીજામાંથી બીજામાં કીધું છે, આ ગેપની વાત કરી છે, આ A ઓપ્શન છે. પછી n4 અને n3 એટલે કે આ B ઓપ્શન છે. પછી n5 અને n4 તો આ C ઓપ્શન છે. પછી n6 અને n5 તો એ D ઓપ્શન છે. લો જી ભાઈ, કયા ગેપ વધારે દેખાય છે? A ઓપ્શનમાં. આન્સર શું આવી જાય? A ઓપ્શન. વાર્તા પૂરી, આન્સર આવી ગયો. કહેવાનો મતલબ કે કોઈ પણ પ્રકારની ગણતરી વગર માત્ર આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટ જો ખ્યાલ હોય, મગજમાં હોય, બરાબર, તો આપણે આને સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. એ સિવાય એમ થાય કે ભાઈ હાઇડ્રોજન રેખા વર્ણપટ પણ આપણા મગજમાં નથી, તો પણ એક રસ્તો છે કે સૌથી નીચી ઉર્જા સ્તરમાં જ્યાં ઇલેક્ટ્રોન આવતો હોય ને, બરાબર, ધ્યાનથી આવતો હોય, નીચી ઉર્જા સ્તરમાં જ્યાં ઇલેક્ટ્રોન બરાબરથી આવતો હોય, કારણ કે ઘણી વખત છે તમને કન્ફ્યુઝ કરવા માટે આવા સીધા સાદા આંકડા ન આપે, 5 4 3 2 એવા ન આપે, પરંતુ એના બદલે ખૂબ મોટી મોટી સંખ્યા આપે. એમ કહી દે કે ભાઈ n બરાબર ઇલેક્ટ્રોન છે n બરાબર 9877 માંથી n બરાબર 7265 માં આવે છે. આવે છે અને આવી પણ શકે, એટલા ઉર્જા સ્તર હોય પણ ખરા, કારણ કે એમસીક્યુ માં તો ગમે તે રીતે પૂછે. તો આપણે શું કરવાના થાય? આ ચાર ઓપ્શન અલગ અલગ બનાવ્યા હોય તો આપણે તો ક્યાં ગેપ વધારે છે ગણતરી કરવા જવી પડે. કહેવાનો મતલબ કે વળી પાછી ચાર ગણતરી કરવી પડે, પરંતુ એ પણ ગણતરી ન કરવી હોય આપણે તો શું જોઈ લેવાનું કે સૌથી નીચો ઉર્જા સ્તર ક્યાં છે, એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે આવે છે તો સૌથી નીચો ઉર્જા સ્તર ક્યાં છે? અહીં જો n બરાબર 2, અહીં n બરાબર 3, અહીં n બરાબર 4 અને અહીં n બરાબર 5. તો સૌથી ઓછું કયું થાય? n બરાબર 2. તો તેની ઉર્જાનો તફાવત સૌથી વધારે. પછી ભલે ને એનાથી જસ્ટ એક ઉપરથી જે આવતું હોય, અહીં જો n બરાબર 3 માંથી જ 2 માં આવે છે, કાઈ 5 કે 50 માંથી 2 માં નથી આવતું, એનાથી ઉપરથી નીચે આવે, તેમ છતાં તેનો તફાવત વધારે છે, તેમ છતાં તેની ઉર્જાનો તફાવત વધારે છે, ડેલ્ટા E ની કિંમત વધારે થાય છે. તો આ રીતે સૌથી નાની ઉર્જા, સૌથી નાનો ઉર્જા સ્તર આવે કે જ્યાં ઇલેક્ટ્રોન આવે છે એ ખબર હોય તો એ આપણો આન્સર બની જતો હોય છે. કોઈને સવાલ એ થાય કે ભાઈ સર બે વખત આવું હોય તો શું થાય? માની લો કે n4 to n2 આવે અથવા તો n3 to n2 આવે તો બંને સરખા છે, તો શું કરવાનું? તો સામાન્ય બુદ્ધિ છે ભાઈ, n બરાબર 3 માંથી ને 2 માં આ તફાવત વધારે થાય કે આ તફાવત વધારે થાય? ઓબ્વિયસ છે, 4 વાળો તફાવત વધારે થાય, તો એ આન્સર આવી જાય, ત્યાં ઉર્જાનો તફાવત વધારે. કહેવાનો મતલબ જો આ પ્રકારના એમસીક્યુ હોય તો તેમાં ગણતરી કરવામાં નહીં જવાનું અને એમ જ તમે એને સોલ્વ કરી શકો ને એ જવાબ તમારો સાચો જ હોય. એમસીક્યુ ની આ તો એક ખાસિયત છે, આ જ એનો લાભ છે કે ગણતરી આ દેખાય નહીં, સાચો જવાબ હોવો જોઈએ. ટીક, સાચો જવાબ હોવો જોઈએ. તમે કઈ રીતે લાવ્યા, ગણતરી કરી કે ન કરી કે એમ જ લખ્યો છે શું છે નહીં, સાચો જવાબ તમારો એમસીક્યુ સાચો. એ સિવાય આપણે નેક્સ્ટ એમસીક્યુ, બોહરના સિદ્ધાંત પ્રમાણે ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શું થાય? સીધો અને સરળ સવાલ છે, પરંતુ અહીંયા આપણે h કટનો ઉપયોગ કરાવવા માટે મેં આ રીતના બે પ્રકારના ઓપ્શન તમને અહીંયા આપેલા છે. પહેલા તો એ જોઈએ કે ભાઈ ચોથી કક્ષા દીધી છે, ચોથી કક્ષા એટલે શું થઈ જાય? n બરાબર 4, n બરાબર શું થઈ જાય? 4. અને અહીંયા આપણને આપેલું છે કોણીય વેગમાન પૂછ્યું છે. કોણીય વેગમાન શું થાય? ભાઈ જે કોણીય વેગમાન ને ઇંગ્લિશમાં છે ને ભાઈ એન્ગ્યુલર મોમેન્ટમ પણ કહેવાય છે. મોમેન્ટમ એટલે કે વેગમાન, ગતિમાં હોવું. એન્ગ્યુલર એટલે કે કોણીય, એંગલ વાળું. તો એન્ગ્યુલર મોમેન્ટમ પર તો ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરે, જ્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ભાઈ ચાલો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે શું થતું છે, કયું ફંક્શન થતું છે, શું હશે? તો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે જ કોણીય વેગમાન, બીજું કંઈ નથી ભાઈ. અને એનો આપણી પાસે સૂત્ર આ બધા છે, MEVR બરાબર NH/2π. જેમાંથી તમે જો MEVR તો અહીં લાગુ નથી પડતું એટલે આપણે કયું જ લાગુ પાડી દેવાનું થશે? NH/2π. તો કોણીય વેગમાન ઓમેગા બરાબર NH/2π. m ની કિંમત કેટલી છે? 4, ચોથી. તો
તો અહીં આપણે 4 મૂકીએ તો એ 4h/2π 2 દુના 4 તો 2h/π થઈ જાય એટલે કે આન્સર આવે B 2h/π. પરંતુ યાદ રાખજો કે ઘણી વખત ઓપ્શન આ રીતે પણ બનાવેલા હોય h કટ ના સ્વરૂપમાં. તો આપણે વાત કરેલી છે એમની પહેલા કે ભાઈ h કટ એટલે શું થતું હોય છે તો કે h કટ છે એ એક નવો અચળાંક હોય છે જે nh/2π માં n સિવાયનો જે હોય છે એના માટે એટલે h કટ બરાબર આપણે શું લખી શકીએ h/2π. તો હવે આમાં આપણે મૂકવાનું થાય તો એની શું થાય ઓમેગા nh/2π. તો હવે અહીં આપણો હું nh કટ લખી શકું અને n ની કિંમત કેટલી છે 4 તો એ શું આન્સર બનતો થાય 4h કટ બનતો થાય 4h કટ એટલે કે એ પણ B આન્સર. સમજાય છે? તો આ રીતે પણ કટ h કટ ના સ્વરૂપમાં પણ આપણે ઓપ્શન આપેલા હોય તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એમાં તો આન્સર આવી જશે B. એ સિવાય નેક્સ્ટ MCQ એક ઉર્જા સ્ત્રોતમાંથી 8000 એંગસ્ટ્રોમ અને 16000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ઉત્સર્જિત થાય છે. તરંગ લંબાઈ આપેલી છે તો તેમની વચ્ચે શું સંબંધ હશે? હવે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે એ જોવાનું છે. સંબંધમાં તમે જોશો કે ઊર્જા આપેલી છે, રકમમાં તરંગ લંબાઈ આપી છે અને સંબંધ આપણે શોધવાનું કીધું છે ઊર્જા આપવાની કીધી. તો આપણને એ તો ખબર છે કે E બરાબર શું થાય hc/λ. hc/λ. હવે હું આને λ1 કહું. λ1 8000 એંગસ્ટ્રોમ અને λ2 16000 એંગસ્ટ્રોમ આ રીતે કહું બરાબર. તો હવે આ E1 બરાબર hc/λ1 અને E2 બરાબર hc/λ2 થઈ જાય અને hc તો બંનેમાંથી કોમન નીકળે એટલે છે ઉડી જશે. તો હવે આપણે શું કહી શકીએ E1 ના છેદમાં E2 બરાબર λ2 ના છેદમાં λ1 16000 ને ભાગ્યા 8000 8 ગુણા 16 એ જગ્યા 2 એટલે કે E1 E2 is equal to 2/1. તો E1 is equal to 2E2 એટલે 2E2 આન્સર કયો આવી જાય છે ભાઈ B આન્સર આવી જાય. તો આ રીતે ઊર્જા સ્ત્રોતમાં પણ આપણને શોધવાનું કે આ રીતે. બીજો આ સવાલ છે એને થોડો હજી વધારે એ પણ રીતે વધારી શકતા હોય કે એમાંથી ઉત્સર્જિત થતા બે તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમ અને 16000 એંગસ્ટ્રોમ છે તો તેની ઊર્જા કેટલી હશે? જે ઊર્જા સ્ત્રોત હશે તેની ટોટલ ઊર્જા કેટલી હશે? એમાંથી એ બે કિરણો છૂટા પડ્યા તો એ બંને કિરણોનો શું થાય સરવાળો ઊર્જાનો એ આપણને આ ઊર્જાનો સ્ત્રોત મળી જાય. કહેવાનો મતલબ કે એક કોઈ ઊર્જા સ્ત્રોત છે તેની E જેટલી ઊર્જા છે. હવે તેમાંથી આપણને બે તરંગ લંબાઈ શોધવા ઉત્સર્જિત થાય છે એવું કે છે. તો હવે આપણને પૂછે કે ઊર્જા સ્ત્રોતની ઊર્જા કેટલી હશે તો આપણે કઈ રીતે શોધવાનું થાય તો કે ઊર્જા સ્ત્રોતની ઊર્જા શોધ્યા પહેલા આપણે તેની તરંગ લંબાઈ શોધવી પડે. એટલે કે આ રીતે થઈ જાય 1/E બરાબર E1 E2 થઈ જાય. E1 બરાબર E E1 E2. હવે આને 1/λ = 1/λ1 1/λ2 થઈ જાય. તો આ 1/λ આપણને મળી જાય અને આ 1/λ એટલે જે શું થઈ જશે પછી E ની કિંમત થઈ જશે ઊર્જાની કિંમત થઈ જશે. તો આ રીતનો પણ આમાંથી MCQ ને એ રીતના આધારે એમના ઓપ્શન બનાવેલા આપેલા હોય ઊર્જા આપણને શોધવાની છે. તો અહીંયાથી આપણને લેમ્ડા જ મળી જાય અને એના ઉપરથી આપણે E ઊર્જા શોધી શકીએ. તો આ પ્રકારનો પણ MCQ બની શકે. તો એમાં તો આન્સર આવી ગયો આ MCQ માં B. અહીં આ MCQ માં લાઇમન શ્રેણીની તરંગ સંખ્યા એ He+ion ના કયા સંક્રમણની તરંગ સંખ્યા જેટલી થાય? કમ્પેરિઝન છે. ક્યાં બંને સરખી થશે? કયા શ્રેણીની તરંગ સંખ્યા છે ભાઈ? તો કે લાઇમન શ્રેણી. હવે આપણે ખબર છે કે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં લાઇમન, બામર, પાર્સવન, બ્રેકેટ અને ફુન એમ પાંચ શ્રેણી આપણે અભ્યાસક્રમમાં આવે છે. એટલે લાઇ બાપા બેર પેફન. તો લાઇમન શ્રેણી એટલે સૌથી પહેલી શ્રેણી થઈ. લાઇમન શ્રેણી એટલે સૌથી પહેલી શ્રેણી થઈ. એટલે કે n = 1 આ n = 2 તો ઇલેક્ટ્રોન છે 2 માંથી 1 માં આવતો હોય
તો એ કઈ શ્રેણી ઉદ્ભવતો હોય છે તો કે લાયમન શ્રેણી. લાયમન શ્રેણી ઉદ્ભવતો હોય છે તો તેની તરંગ સંખ્યા, પેલા આપણે તેની તરંગ સંખ્યા શોધી, એટલે કે અહીંયા આપણે લાયમન શ્રેણી માટે તરંગ સંખ્યા μ બાર બરાબર rh રીડ વર્ગ અચળાંક ઇન્ટુ z સ્ક્વેર. આપણે આ ઘણી વખત આ ભૂલી જઈએ છીએ ઇન્ટુ z સ્ક્વેર. હવે આપણે ખબર છે કે લાયમન શ્રેણી ને બધી શ્રેણી કોના માટે હોય તો કે હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે એટલે z બરાબર કેટલો થાય 1. એમાં ભલે z બરાબર 1 થાય પરંતુ જેની સાથે સરખામણી કરવાની કીધી છે ત્યાં z બરાબર 2 છે એટલે ત્યાં ફેર પડી જાય એટલે z ઉમેરવો પડે. જો હાઇડ્રોજનની જ અલગ અલગ શક્તિ સ્તરના કમ્પેરિઝન કરતા હોય, ઊર્જા શોધતા હોય, આવૃત્તિ શોધતા હોય, તરંગ લંબાઈ શોધતા હોય તો આપણે આ z સ્ક્વેર લખવાની જરૂરિયાત નથી, પરંતુ અહીંયા તો લખવો પડશે 1/n1 સ્ક્વેર - 1/n2 સ્ક્વેર. હવે આ rh z તો એ તો 1 નો વર્ગ n1 એટલે કે 1 થશે જે આવે છે ત્યાં, તો 1 નો વર્ગ માઈનસ 1 ના છેદમાં 2 નો વર્ગ. તો આ થઈ જાય rh ઇન્ટુ આ 4 અને આ 1, 4 માંથી 1 જાય તો 3 અને 2 દુ 4, 4 1 4 તો એ થઈ ગયા 4, તો 3/4. તો લાયમન શ્રેણી માટે તો આટલી એમની તરંગ સંખ્યાનું મૂલ્ય આવે છે. હવે આટલું તરંગ સંખ્યાનું મૂલ્ય He+ ની કયા સંક્રમણમાં થાય છે એ શોધવાનું છે. તો જોવો જોઈએ He+ નું સંક્રમણ. હવે શું આપણે એક એક કરતા બધા સંક્રમણને ગણતરી કરશું તો બહુ લાંબુ થઈ જાય ભાઈ ગણતરી? ના, એ થોડીક શોર્ટકટ છે જેના માટે આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરશું. ચલો જોઈએ He+ નું સંક્રમણ. હવે આપને ખબર છે સૂત્ર તો આ લાગુ પડવાનું છે rh * z સ્ક્વેર ના છે 1/n1 સ્ક્વેર - 1/n2 સ્ક્વેર. હવે અહીંયા rh z તો કેટલો થઈ જશે 2 નો વર્ગ 4 કારણ કે He+ માટે છે અને ત્યાં z કેટલું હોય 2 હોય તો 4 અને આ થઈ ગયું 1/n1 સ્ક્વેર - 1/n2 સ્ક્વેર. હવે તમે જો અહીંયા rh તો એ તો બંને કોમન જ છે. આ 3/4 અને આ એટલામાં 3/4 આવવું જોઈએ. હવે આટલામાં 3/4 ક્યારે આવશે? 3/4 આવવું જોઈએ તો બંને સરખા થઈ જાય. કયા સંક્રમણમાં આવે એ જોવાનું થાય. તો 3/4 એટલે હું એને આ રીતે પણ કરી શકું કે આ 4 છે તેને છેદમાં ગુણી શકું એટલે કે કોમન થઈ જાય. એટલે કે આ રીતે બની જાય કે નહીં? હવે 3/16 શું પણ થઈ જાય 3/16 ક્યાં આવશે એ શોધવાનું થશે. કારણ કે 3/16 હું આની સાથે 3/16 છે અને ગુણ્યા 4 કરું તો 4 ને 4 કેન્સલ થઈ જાય 3.4 થઈ જાય એટલે કે આટલું જ આવી જાય કે ન આવી જાય. એટલા માટે હવે આપણે કેટલું આવે એ શોધવાનું થશે તો કે 3/16 ક્યાં આવે એ શોધવાનું થશે. હવે આ 4 ને આપણે થોડીવાર શું કરી દેવાના? ભૂલી જવાના. આટલા કેલ્ક્યુલેશન માંથી 3/16 ક્યાં આવશે એ જોવાનું. તો કે જી ભાઈ પહેલા આપણે આનું મૂકીએ 2 અને 1 નું, તો 2 અને 1 નું મૂકીએ તો અહીંયા 2 મૂકીએ 4 ને આ 1 તો 3/4 તો 3/4 આવે. 4 * 4 એટલે 4 થઈ જાય ને 3/4 આવે તો એ તો ઓપ્શન નહીં બને. તો હવે આગળ બીજું શું થશે તો કે ભાઈ 5 અને 3 5 એટલે થઈ જાય 25, 25 માંથી 3 એટલે 9, 25 માંથી 9 કાઢશું તો એ થઈ જશે 16. તો 16 ના છેદમાં કેટલું આવશે જી ભાઈ તો કે 16 25 ગુણ્યા 16 તો એ તો ખૂબ વધી જાય એ તો પણ ન મેળ પડે. 4 and 2 તો 4 એટલે 16 અને 2 નો વર્ગ 4 તો 16 માંથી 4 કાઢશું તો એ થઈ જાય 12 અને અહીંયા આવી ગયો 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4 16 ચોક 64 જો મેળ પડે છે એવું લાગે છે. 3 ચોકા 12 અને 16 ચોક 64 એટલે કે 3/16 અહીંયા આવે કે 12/64 વાળામાં એટલે આન્સર કયો થઈ જશે? સી આન્સર. કહેવાનો મતલબ જો તમે આ રીતની કેલ્ક્યુલેશન ન થાય, કમ્પેરિઝન ન કરીએ આપણે કે rh તો બંનેમાં સરખા છે તો એ તો કેન્સલ થઈ ગયું. 3/4 આપણે એટલાનું લાવવાનું છે. 3/4 એટલે આ 4 ને મેં નીચે ગુણી દીધા. ગુણી શકાય ને ઉપર નીચે, તો એ મેં 3/4 ને નીચે ગુણી દીધા
તો 3/4 ને નીચે ગુણ્યા તો એ 3/16 થઈ ગયું. તો 3/16 કેમાં આવે એ જોવાનું થાય. આમાં તમે જોવો તો ખૂબ મોટો આંકડો આવતો હોય તો મેળ ન પડે, આમાં ખૂબ નાનો આંકડો આવતો હોય એ મેળ ન પડે. આ એક્ઝેક્ટ બેસતું એટલે થઈ ગયું. તો આન્સર આપણો આવી ગયો 4 થી 2. એટલે કે n બરાબર 4 થી n બરાબર 2 માં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ પામે ત્યારે અને હાઇડ્રોજનમાં n બરાબર 2 માંથી n બરાબર 1 માં સંક્રમણ પામે ત્યારે તે બંનેની તરંગ સંખ્યા સમાન હોય છે. અહીંયા તો તરંગ સંખ્યા કીધું, તરંગ સંખ્યા નહીં, બધું જ સમાન થઈ જાય. તરંગ સંખ્યા સમાન થઈ જાય એટલે લેમ્ડા તરંગ લંબાઈ પણ સંખ્યા તરંગ લંબાઈ પણ સરખી થઈ જાય. તરંગ લંબાઈ સરખી થઈ જાય એટલે ઊર્જા E એનર્જી પણ સરખી થઈ જાય. તો બધું સરખું જ છે. તરંગ સંખ્યા બોલે, તરંગ લંબાઈ બોલે, ઊર્જા બોલે કે આવૃત્તિ બોલે, બધું એકનું એક થશે. એટલે કે આ રીતે સૂત્રનો ઉપયોગ થશે. ઓકે, આમાં તો આન્સર આવી ગયો C ત્રીજો. હવે જોઈએ એના પછી નેક્સ્ટ MCQ. તેમાં શું કહે છે થોડો અલગ છે. હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલ અનુસાર n બરાબર 1 માં ગતિ કરતા ઇલેક્ટ્રોન અને n બરાબર 2 માં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો આવર્તનો ગુણોત્તર શું થાય? ભાઈ આવર્તનો ગુણોત્તર એટલે એનો મતલબ થઈ જશે કે સમય શું હોય, સમય t એનો ગુણોત્તર આપણે શોધવાનો થશે. તો હંમેશા યાદ રાખો જી ભાઈ સમય તો કઈક આ રીતે મળે છે 2πr ના છેદમાં v. 2πr એટલે થઈ જશે પરિઘ, કારણ કે ઇલેક્ટ્રોન જે ફરતો હોય છે એ વર્તુળાકારે જ ફરતો હોય છે તો આખો તો પરિઘ થઈ જાય અને છેદમાં v. હવે 2πr છે પરિઘ, એ પરિઘ છે એ કેને કમ્પેરીઝન 2πr છે કોની સમપ્રમાણમાં થઈ શકે તો કે n² ના છેદમાં z ના સમપ્રમાણમાં થાય. અને આ v છે એ થઈ જાય z ના છેદમાં n. આ v છે z ના છેદમાં n શા માટે થઈ જાય? v એટલે કે વેગ છે. z ના છેદમાં n શા માટે થઈ જાય? તો આપણને ખબર છે કે વેગ અને n, વેગ v અને n એ બંને એકબીજાથી કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. કારણ કે જેમ કેન્દ્રથી નજીક હોય n ઓછો હોય તેમ તેનો વેગ વધારે હોય. આ ઓછું હોય તેમ વેગ વધારે હોય, આ વધુ હોય તેમ વેગ ઓછો હોય. તો એ તો બંને થઈ જાય એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં. એટલે લખી શકાય ને z એટલે શું થાય? પરમાણુય ક્રમાંક. કારણ કે જેમ જેમ પરમાણુ બદલતા જાય હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ કે મેગ્નેશિયમ તેમ તેનું કદ છે એ નાનું થતું જાય. તો કદ જેમ નાનું થતું જાય એટલે કે z અને v કેવું થાય? બંને એકબીજાના સમપ્રમાણમાં. તો એ રીતે જઈએ n² ના છેદમાં z અને z ના છેદમાં n. એ બંને કિંમત અહીં મૂકીએ તો t બરાબર થઈ જશે n² ના છેદમાં z ના છેદમાં z ના છેદમાં n. તો આ n છે ઉપર જશે તો n³ ના છેદમાં z². આ થાય t આવર્ત સમય શોધવાનું એ સૂત્ર. હવે આને તો યાદ રાખી લેવાય. જો આમાં કઈ આપણે એવું લાગે કે ભાઈ આ કઈ સમજ ન પડી અથવા તો આ કઈ રીતે છે તો કઈ વાંધો નહીં, આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લો. બાકી બધા સૂત્ર રાખ્યા છે એ રીતે n³ ના છેદમાં z². પરંતુ અહીંયા તમે ખાસમ ખાસ જોશો કે હાઇડ્રોજન પરમાણુનું જ છે એટલે z છે એને તો આપણે શું કરી દેવાનું થશે? અવગણવાનું રહેશે. કારણ કે હાઇડ્રોજન માટે જ છે તો z તો બંનેના સરખા થાય. તો ડાયરેક્ટ આપણે હવે આ રીતે થઈ જાય કે t n³. હાજી, હવે n1 અને n બરાબર 2 છે તો t1 બરાબર n1 નો ક્યુબ અને t2 બરાબર n2 નો ક્યુબ. આ રીતે થઈ જાય. અને એ બંનેનો ગુણોત્તર કીધો છે તો ગુણોત્તર જ લઈ લઈએ. ચલો ગુણોત્તર છે એ કઈક આ રીતે થઈ જાય. હવે બંનેનો ગુણોત્તર થઈ જાય. કિંમત મૂકી n1 બરાબર 1 છે 1 નો ઘન ના છેદમાં 2 નો ઘન તો 1 ના છેદમાં 8 t1 upon t2 એટલે કે 1/8. આન્સર આવે 1/8 એ આવી જાય આન્સર ડી. તો આ રીતે આવર્ત એટલે કે સમય, આવર્ત કેટલો હશે એ આપણે શોધી શકીએ છીએ કે કેટલો સમય લાગશે એક ઇલેક્ટ્રોનને ઘૂમવા માટે. અંદાજિત એને આવર્ત તરીકે આપણે લઈ શકીએ મોટા મોટા પ્રમાણમાં. અને આ રીતે આપણે MCQ સોલ્વ કરી શકીએ. તો 1/8 ડી આન્સર આવશે.